टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. સોમનાથ જે ભારતની આત્માનું શાશ્વત પ્રસ્તુતિકરણ છે, સોમનાથ જે કરોડો લોકોની શ્રદ્ધા અને પ્રાર્થનાઓનું કેન્દ્ર રહ્યું છે. વિદેશી આક્રાંતાઓએ તેને નિશાન બનાવ્યું જેનો ઉદ્દેશ વિનાશ હતો. પણ સોમનાથની ગાથા વિનાશની ગાથા નથી, તે છેલ્લા 1000 વર્ષોમાં ફેલાયેલા ભારત માતાના લાખો બાળકોના સ્વાભિમાનની ગાથા છે. તે આપણા ભારતીયોના અદમ્ય સાહસની ગાથા છે. સોમનાથ મંદિર દુનિયાને સંદેશ આપે છે કે વિનાશક માનસિકતા ધરાવતા લોકોનો નાશ થાય છે. આ મંદિર આજે પણ આપણી શ્રદ્ધાનો મજબૂત પાયો છે. તે પ્રેરણા અને શક્તિનો સ્ત્રોત છે. સોમનાથ આપણને કહે છે કે નફરત અને કટ્ટરતામાં નાશ કરવાની વિકૃત શક્તિ હોઈ શકે છે, પરંતુ શ્રદ્ધામાં સર્જન કરવાની શક્તિ છે. સોમનાથ વિશેના આ શબ્દો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના. પીએમ નરેન્દ્ર મોદીએ મહાદેવના પરમ ભક્ત છે. તેઓ 11 જાન્યુઆરીએ સોમનાથના શરણે શીશ ઝુકાવશે. આ પહેલા તેમણે એક બ્લોગ લખ્યો છે. આ બ્લોગ સોમનાથ મંદિર ઉપર થયેલા હુમલા ઉપર છે. સોમનાથ મંદિર ઉપર થયેલા હુમલાને 1000 વર્ષ પૂરા થતા તેમણે લેખ લખ્યો છે. મહમૂદ ગઝનવીએ વર્ષ 1026ના જાન્યુઆરી મહિનામાં સોમનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો, જેને 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે. મહમૂદ ગઝનવી જેવા તો અનેક આવીને રફે દફે થઈ ગયા, પણ સોમનાથ હજુ અડીખમ છે, કારણ કે સોમનાથ અમર છે. તેમણે આ બ્લોગમાં મંદિર ઉપર હુમલા છતાં કેવી રીતે મંદિર લોકોની શ્રદ્ધા ટકાવીને અડીખમ ઊભું છે તેનું વર્ણન કર્યું છે. પોતાના બ્લોગમાં સોમનાથ મંદિર સાથે સંકળાયેલી રાજનીતિની કેટલીક સ્ફોટક વાતો પણ જણાવી છે, જે આઝાદી પછીના સમયગાળાની છે. જેમાં નહેરુએ કેવી રીતે સોમનાથનો વિરોધ કર્યો હતો તે અમે તમને જણાવીશું, કારણ કે ઇતિહાસ પણ ઘણીવાર ખોટો લખાતો હોય છે, એટલે સત્ય હકીકત શું છે તે જાણવું જરૂરી છે. સૌથી પહેલા અમે તમને પીએમ મોદીના AI અવાજમાં બ્લોગના કેટલાક અંશો સંભળાવીશું. ત્યારબાદ તેમણે બ્લોગમાં બીજી કઈ સ્ફોટક વાતોનો ઉલ્લેખ કર્યો છે તેની વાત કરીશું. सोमनाथ ये शब्द सुनते ही हमारे मन और हृदय में गर्व और आस्था की भावना भर जाती है. भारत के पश्चिमी तट पर गुजरात में प्रभास पाटन नाम की जगह पर स्थित सोमनाथ भारत की आत्मा का शाश्वत प्रस्तुतिकरण है. 12 ज्योतिर्लिंग स्तोत्रम में भारत के 12 ज्योतिर्लिंगों का उल्लेख है. ज्योतिर्लिंगों का वर्णन इस पंक्ति से शुरू होता है, सौराष्ट्रे सोमनाथम च, यानी ज्योतिर्लिंगों में सबसे पहले सोमनाथ का उल्लेख आता है. ये इस पवित्र धाम की सभ्यतागत और आध्यात्मिक महत्ता का प्रतीक है. शास्त्रों में ये भी कहा गया है, सोमलिंगम नरो दृष्ट्वा सर्व पापैः प्रमुच्यते, लभते फलम अनुवांछितम मृतः स्वर्गम समाश्रियेत. अर्थात सोमनाथ शिवलिंग के दर्शन से व्यक्ति अपने सभी पापों से मुक्त हो जाता है. मन में जो भी पुण्य कामनाएं होती हैं वो पूरी होती हैं और मृत्यु के बाद आत्मा स्वर्ग को प्राप्त होती है. પીએમ મોદીએ પોતાના બ્લોગમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુના નામનો પણ ઉલ્લેખ કર્યો છે, અને તેમાં જે વાતો જણાવવામાં આવી છે તે આધારભૂત સ્ત્રોતો દ્વારા જણાવવામાં આવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે એ જગજાહેર છે કે સ્વતંત્રતા પછી સોમનાથ મંદિરના પુનઃનિર્માણની પવિત્ર જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલના સમક્ષ હાથમાં આવી. તેઓ આ જવાબદારી નિભાવવા માટે આગળ આવ્યા. તેમણે 1947માં દિવાળી દરમિયાન સોમનાથની મુલાકાત લીધી. તે મુલાકાતના અનુભવે તેમને હૃદય સુધી હચમચાવી દીધા, અને તે જ ક્ષણે તેમણે જાહેરાત કરી કે સોમનાથ મંદિર અહીં ફરીથી બનાવવામાં આવશે.
અંતે 11 મે 1951ના રોજ સોમનાથના ભવ્ય મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હાજર હતા. મહાન સરદાર સાહેબ આ ઐતિહાસિક દિવસ જોવા માટે જીવિત રહ્યા ન હતા, પરંતુ તેમનું સ્વપ્ન ભવ્ય સ્વરૂપમાં રાષ્ટ્ર સમક્ષ રજૂ થયું, સાકાર થયું. તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ આ કાર્યક્રમથી ઉત્સાહિત નહોતા. તેઓ નહોતા ઈચ્છતા કે માનનીય રાષ્ટ્રપતિ અને મંત્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લે. તેમને ડર હતો કે આ કાર્યક્રમ ભારતની છબીને કલંકિત કરશે. પરંતુ રાજેન્દ્ર બાબુ અડગ રહ્યા અને ત્યારબાદ જે બન્યું તેનાથી ઇતિહાસ રચાયો. પીએમ મોદીના આ શબ્દો પરથી એવું લાગે છે કે જવાહરલાલ નહેરુ આ કાર્યક્રમથી ઉત્સાહિત ન હતો. હકીકતમાં આ વાત કેટલાક આધારભૂત સ્ત્રોતોથી લખાયેલી છે, જેમાં આ જ પ્રમાણેનો ઉલ્લેખ છે. જવાહરલાલ નહેરુએ તત્કાલીન રાષ્ટ્રપતિને કાર્યક્રમ પહેલા એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે હું માનું છું કે મને તમારું સોમનાથ મંદિરના શાનદાર ઉદ્ઘાટન સમારોહમાં જોડાવું પસંદ નથી. કાર્યક્રમના થોડા અઠવાડિયા પહેલા જ કમા મુનશીએ પણ લખ્યું હતું કે નહેરુએ તેમને સ્પષ્ટ કહ્યું હતું કે મને તમારા સોમનાથના પુનઃસ્થાપનનો પ્રયાસ ગમતો નથી, તે હિન્દુ પુનરુત્થાનવાદ છે. ટૂંકમાં કહીએ તો નહેરુને સોમનાથ મંદિરના પુનઃસ્થાપનનું કામ ગમી ન હતું અને તેને લઈને જ બીજેપીએ નહેરુની માનસિકતાને લઈને સવાલ કર્યા છે. हमारी जनरेशन के आप सब लोगों ने पढ़ा होगा, इतिहास में पढ़ाया जाता है कि साहब जो कुछ मोहम्मद गजनी ने किया सोमनाथ पे, वो तो केवल पैसा लूटने के लिए किया था. उसका कोई धार्मिक भावना से लेना देना नहीं था. और इतना ही नहीं, और इसका स्रोत कहां से आता है? पंडित जवाहरलाल नेहरू की डिस्कवरी ऑफ इंडिया. जो मूल एडिशन 1948 में छपा है उसमें 161 और बाद के एडिशन में 240 के आसपास आ जाता है, तो पेज नंबर वेरी कर सकता है, पर आप जाकर चेक कर सकते हैं. वो कहते हैं महमूद वॉज फार मोर ए वॉरियर देन ए मैन ऑफ फेथ. लाइक मैनी अदर कॉन्करर्स ही यूज्ड टू एक्सप्लॉइट द नेम ऑफ रिलीजन फॉर इट्स कॉन्क्वेस्ट. इंडिया वॉज टू हिम जस्ट ए प्लेस फ्रॉम विच ही कुड अर्न द ट्रेजर्स एंड मटेरियल. यानी वो कोई धार्मिक उन्मादी नहीं था, वो तो पैसा कमाने के लिए आया था और उसके लिए भारत में आकर सिर्फ पैसा प्राप्त करना ही उसका उद्देश्य था. और आगे वो लिखते हैं कि वो कला का कितना बड़ा प्रेमी था कि जब वो मथुरा में एंटर करता है तो वो इतना प्रभावित हो जाता है वहां की स्थापत्य कला को देख के. द बिल्डिंग इंटरेस्टेड हिम वॉज सो मच इम्प्रेस्ड बाय द सिटी ऑफ मथुरा फ्रॉम दिल्ली. All about he wrote that there was 1,000 edifice from which the faith has fallen, nor it's likely the city attained the present. वो कहते हैं कि वो देखकर इतना अभिभूत हो जाता, कहता लगता ही नहीं इतनी सुंदर मूर्तियां और सुंदर मंदिर और सुंदर भवन मनुष्यों के बनाए हुए हैं, ये तो जिन्न के बनाए हुए हैं. और कहते देखिए जवाहरलाल नेहरू जी कहते हैं कि महमूद गजनी कितना कला का प्रेमी था, जबकि उन्होंने जिस बुक से लिया है वो उसके साथ आए हुए खुद के इतिहासकार कुतुबी ने अपनी किताब तारीख यामनी में लिखा है कि जिस समय उसने मंदिर पे कैप्चर कर लिया और वहां के समस्त पुरोहित और राजा उनके पास गए और उन्होंने कहा कि शिवलिंग को खंडित मत करिए, इसके बदले में हम आपको लाखों स्वर्ण मुद्राएं देंगे. और उनके एडवाइजर्स को लगा कि ये एक अच्छा मौका है, हमें एक पत्थर से क्या लेना देना है, अगर इतना मिलता है तो ये खुद महमूद गजनी के साथ आए हुए इतिहासकार जिससे ये प्रेरणा ले रहे हैं नेहरू जी और उनके बाद उनके गोत्र के समस्त इतिहास. જ્યારે આખો ઘટનાક્રમ બન્યો હશે ત્યારે કદાચ નહેરુને સોમનાથની શક્તિનો અંદાજો નહીં હોય. તેમને એવો ખ્યાલ હતો કે પોતે તો દુનિયા છોડીને જતા રહેશે, પણ સોમનાથ અડીખમ હતું અને હંમેશા રહેશે. સોમનાથ અટલ અને અમર છે. તે સંઘર્ષ શક્તિ છે. દુનિયાના સૌથી બર્બર આક્રમણોનો સામનો કરીને પોતાના અસ્તિત્વને દુનિયા સામે ચમકદાર બનાવનાર શક્તિ છે સોમનાથ.